અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે હત્યાના પ્રયાસ સહિતનો ગુનો નોંધી રિક્ષા ચાલક સહિત બંને ઈસમોને ઝડપી પાડ્યા હતા. બનાવની પ્રાપ્ત વિગત અનુસાર રિક્ષા ચાલક રાજેશ ઠાકોર, રોહિત અને રામ અવતાર રાજારામ ચૌહાણે એક્ટિવા સવાર યુવાનને રિક્ષા વડે ટક્કર મારી તેને નીચી પાડી શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી હતી અને હત્યા કરવાની કોશિશ કરી હતી. અંકલેશ્વર જીઆઈડીસીની જીઆઈએલ કોલોની પાછળ ભક્તિ ક્રિએશનવાળા માર્ગ ઉપર એક્ટિવા સવાર યુવાનને મારી નાખવાનો પ્રયાસ કરનાર રિક્ષા ચાલક સહિત બે ઈસમોને પોલીસે ઝડપી પાડ્યા હતા. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ પારસમણી ચોકડી સ્થિત ભવ્ય બંગલોઝમાં રહેતા 20 વર્ષીય માનવ રજની ત્રાડા અંકલેશ્વર જીઆઈડીસીની જીઆઈએલ કોલોનીની પાછળ ભક્તિ ક્રિએશનવાળા માર્ગ ઉપરથી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન ગત તારીખ 21મી મેના રોજ રિક્ષા સાથે એક્ટિવા ભટકાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની રીસ રાખી અંદાળાના વાઘી રોડ ઉપર હેપ્પી રેસિડેન્સીમાં રહેતો રિક્ષા ચાલક રાજેશ ઠાકોર, રોહિત અને રામ અવતાર રાજારામ ચૌહાણે એક્ટિવા સવાર યુવાનને રિક્ષા વડે ટક્કર મારી તેને નીચે પાડી શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી તેની હત્યા કરવાની કોશિશ કરી હતી. આ ઘટનામાં ગંભીર ઇજાઓને પગલે ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને ગણતરીના કલાકોમાં અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે હત્યાના પ્રયાસ સહિતનો ગુનો નોંધી રિક્ષા ચાલક સહિત બંને ઈસમોને ઝડપી પાડ્યા હતા.